આ વિલેજ તો બહુ રળિયામણું છે, પણ જુઓ કેટલા ઓછા મકાનો છે અને ટોલ બિલ્ડિંગ્સ, આ એક બિલ્ડિંગ દેખાય છે, બાકી કોઈ ટોલ બિલ્ડિંગ નથી. એન્ડ ધીઝ આર ધ ટર્ટલ્સ. એની નેક જોઈ, કેવી એને બહાર કાઢી છે. કેવી રીતે યાદ છે આપણી સ્ટોરીમાં પેલા કી ટોર્ટોઇઝીસ શાઉટેડ આઈ બિગ ટોર્ટોઇઝ સાથે જવા માટે ઓન ધ ટોપ ઓફ ધ હિલ. બસ એવું જવાબ આપવા માટે, એવો રિપ્લાય કરવા માટે જ એણે એની નેક બહાર કાઢી લાગે છે. ફ્રેન્ડ્સ, we have selected few words from our story and tried to recall their meanings from our experiences. આપણા એક્સપિરિયન્સમાં આપણે ઘણું અંગ્રેજી સાંભળીએ છીએ, વાંચીએ છીએ, જોઈએ છીએ, પણ એના વિશે સભાન નથી હોતા. Now let us go for another task. We'll divide some information from our story in two different sections. Section 1 is the village, the other section is a town. Look at your screen. તમારી નોટબુકમાં આવું ટેબલ બનાવી લો. A village, a town.
જુઓ, અહીં ઉપર ઓપ્શન્સ આપેલા છે. આઈ એમ રીડિંગ ધેમ ફોર યુ. બિગ, small, a pond, tortoises, tall buildings, very populated. કરવાનું શું છે? આ શબ્દો કયા વિભાગમાં લખવાના તે આપણે નક્કી કરવાનું છે. તો આપણે એક પછી એક શબ્દ જોતા જઈએ. આપણો પહેલો શબ્દ છે big. A town is big or a village is big. આ વર્ડ આપણે શીખ્યા હતા ને આગળ? યાદ આવે છે? યસ, a town is big. સો ક્યાં લખશો તમે? ટાઉનની કોલમમાં big લખશો. કેટલાક વિલેજીસ પણ બિગ હોય છે, પણ અહીંયા તો આપણે વિલેજ અને ટાઉનની કમ્પેરિઝન કરીએ છીએ. એટલે યુઝ્યુઅલી અ ટાઉન ઇઝ બિગર દેન અ વિલેજ. એટલા માટે આપણે બિગ વર્ડ અહીં ટાઉનની કોલમમાં લખીએ છીએ. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ સ્મોલ. વિચ વન ઇઝ સ્મોલર, અ વિલેજ ઓર અ ટાઉન? યસ, અ વિલેજ is smaller than a town. તો આપણે આ સ્મોલ વર્ડ વિલેજની કોલમમાં લખીશું. The next word is a pond. પોન્ડનું પિક્ચર યાદ છે ને તમને? ક્યાં હોય? ટાઉનમાં પોન્ડ હોય? નથી ખ્યાલ? તમારા સોશિયલ સાયન્સના ટીચરને પૂછજો. અત્યારે તો હું તમને કહી દઉં છું. ખાતરી એમની સાથે મળીને કરજો. ટાઉનમાં પણ પોન્ડ હોય, વિલેજમાં પણ હોય. તો આપણે આ વર્ડ બંને કોલમમાં લખવો પડે. A town also has a pond and a village also has a pond. Please write a pond in both the columns. The next word is tortoises. You know friends, tortoises પાણી અને જમીન બંને પર રહી શકે એવું પ્રાણી છે. તમને યાદ છે પેલી સ્ટોરી A Hare and a Tortoise? એમાં પણ ટોર્ટોઇઝ હિલ પર ગબડે છે ને? સો આ ટોર્ટોઇઝ ખાલી વિલેજમાં હોય? ટાઉનમાં પણ હોય. આજકાલ તો ટોર્ટોઇઝને પાળવાની ફેશન છે. કેટલાક લોકો કૂતરાને પાળે, ગામડામાં ખેડૂતો ગાય ભેંસ પાળે. એમ ટાઉનમાં લોકો ટોર્ટોઇઝ પાળતા હોય છે. સો ટોર્ટોઇઝ આપણે ક્યાં લખીશું? યુ આર રાઈટ, બંને જગ્યાએ.
વિલેજની નીચે પણ અને ટાઉન કોલમમાં પણ. રાઇટ ઇટ. નેક્સ્ટ, ટોલ બિલ્ડિંગ્સ. ક્યાં હોય ટોલ બિલ્ડિંગ્સ? ટાઉનમાં. તમારા વિલેજમાં છે ટોલ બિલ્ડિંગ? એક જ છે કે બહુ બધી છે? જો તમારા વિલેજમાં ટોલ બિલ્ડિંગ્સ હોય તો તમે વિલેજની નીચે લખી શકો. બાકી હજી સુધી ભારતમાં મોટે ભાગે ટોલ બિલ્ડિંગ્સ ટાઉન્સ એન્ડ સિટીઝ એન્ડ મેટ્રોપોલિટન્સમાં જોવા મળે છે. સો આઈ વુડ સજેસ્ટ, ક્યાં લખશો તમે? ટાઉનની કોલમમાં. But it's your choice. If you want to write it under the village, you can write it. Our next word is very populated. Do you remember that image of a town? Tall buildings. કેટલા બધા મકાનો હતા અને આ બધા મકાનોમાં કોણ રહેતું હોય? પીપલ. આપણી સ્ટોરીમાં ટોર્ટોઇઝ જ્યારે ટોપ ઓફ ધ હિલ પર વાત કરે છે ત્યારે આ વાત કરે છે. યાદ આવ્યું તમને? હે ને? The town looks so populated. So where will we write? Yes, you are right. In the column a town. Please write it. રીડિંગ રાઇટિંગની આ સિરીઝમાં આજના એપિસોડમાં આપણે શું કર્યું? રિકોલ કરો. યસ, we have read a story and then we have tried to recall meaning of some words. કેટલાક વર્ડ્સના આપણે પિક્ચર્સ પણ જોયા અને તે પછી સ્ટોરી પરથી ટાઉન અને વિલેજ એ બંનેમાં શું સરખું છે અને શું જુદું પડે છે તેની કેટલીક વિગતો આપણે લખી. તમે આ બધા શબ્દો તમારી નોટમાં લખ્યા. જોયું ને? મજા આવે છે ને? આવી રીતે આપણે રીડિંગ અને રાઇટિંગની પ્રેક્ટિસ કરતા રહીશું. તમે પણ કરતા રહેજો અને આ સાથે મળીશું આ પછીના એપિસોડમાં. બાય બાય.